નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જનફરિયાદ ન્યૂઝ પોડકાસ્ટ. ગાંધીનગરમાં ચાલી રહેલા પ્રવાસ 5.0 પ્રદર્શન દરમિયાન સ્વિચ મોબિલિટીએ પોતાની નવી 9 મીટર ઇલેક્ટ્રિક બસ EIV9 લોન્ચ કરી છે. વિડીયોમાં આપ જોઈ શકો છો. કંપનીના જણાવ્યા અનુસાર આ બસ શહેરની જાહેર પરિવહન સેવા, કર્મચારીઓના પરિવહન અને શાળા પરિવહન માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ EIV9માં મુસાફરોને વધુ આરામદાયક સફર, આધુનિક સુરક્ષા સુવિધાઓ અને ઓછી ઓપરેશનલ કિંમત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આપની સમક્ષ આ લાઈવ વિડીયો રજૂ કર્યો છે. બીજી ખાસ વાત એ છે કે બસમાં અલગ અલગ ક્ષમતાવાળા બેટરી પેકના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. ઉપરાંત રીજનરેટિવ બ્રેકિંગ અને CCS2 ફાસ્ટ ચાર્જિંગ જેવી આધુનિક ટેકનોલોજી પણ આપવામાં આવી છે, જેના કારણે બસ ઝડપથી ચાર્જ થઈ શકે છે અને વધુ સમય સુધી સેવા આપી શકે છે. આ પ્રસંગે સ્વિચ મોબિલિટીએ સ્વિચ કારો અભિયાનની પણ શરૂઆત કરી છે, જેનો હેતુ વધુને વધુ પરિવહન સંચાલકોને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. કંપનીના CEO ગણેશ મણીએ જણાવ્યું કે વર્ષ 2030 સુધી 9 મીટર ઇલેક્ટ્રિક બસોના બજારમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે અને EIV9 ઓછી ઓપરેશનલ કિંમત, વધુ કાર્યક્ષમતા અને ઉત્તમ મુસાફરીનો અનુભવ આપશે. મિત્રો, આ સમાચાર વિશે આપનો શું અભિપ્રાય છે? અવશ્ય કોમેન્ટમાં જણાવો. જનફરિયાદ ન્યૂઝ, સત્યો સામે વિશ્લેષણ. per battery, resulting in saving time and building a sustainable future.